નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચની કૃષિ ઉપજ બજાર સમિતિ એપીએમસી માર્કેટમાં ફેલાયેલી ગંદકી અને સ્વચ્છતાના અભાવને લઈને રાજકારણ ગરમાયું છે। માર્કેટમાં કચરાના ઢગલા, સડી ગયેલા શાકભાજી અને ગટરના ગંદા પાણીના ભરાવાથી વેપારીઓ, ખેડૂતો અને ખરીદદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ મુદ્દે આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ મેદાનમાં ઉતરી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય જુબેર પટેલ સહિત કોંગ્રેસના આગેવાનોએ એપીએમસી માર્કેટની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। મુલાકાત દરમિયાન માર્કેટમાં અનેક સ્થળોએ ગંદકીના ઢગલા, દુર્ગંધ અને ગટરના પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સ્વચ્છતાના અભાવે રોગચાળો ફાટી નીકળવાનો ભય ઊભો થયો છે, છતાં એપીએમસીનું વહીવટી તંત્ર નિષ્ક્રિય બની બેઠું છે। વેપારીઓએ પણ કોંગ્રેસના આગેવાનો સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં ગંદકી દૂર કરવા કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે રોજિંદા વેપાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે અને ખરીદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થળ નિરીક્ષણ બાદ કોંગ્રેસના આગેવાનોએ એપીએમસીના વહીવટી તંત્રને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે આગામી 7 દિવસની અંદર સમગ્ર માર્કેટમાંથી ગંદકી દૂર કરી કાયમી સ્વચ્છતા વ્યવસ્થા ઊભી કરવામાં આવે, અન્યથા શહેર કોંગ્રેસ વેપારીઓ અને જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી એપીએમસી તંત્રની રહેશે। શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું કે ખેડૂતો અને વેપારીઓ માટે મહત્વનું ગણાતું એપીએમસી માર્કેટ આજે ગંદકીનું કેન્દ્ર બની ગયું છે। જન આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનો ચેડો ચલાવી લેવામાં આવશે નહીં। જો તંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી જોરદાર લડત આપશે। આજ રોજ ભરૂચ શહેર અને જિલ્લાની મોટામાં મોટી એપીએમસી માર્કેટની મુલાકાત આવેલા છે। કેટલા સમયથી વરસાદ પડ્યા પછી ભયંકર ગંધ અને ભયંકર ગંદકી આ વિસ્તારમાં છે। આ વિસ્તારમાં એપીએમસી ચેરમેનથી લઈને સભાસદો કે માર્કેટના લોકોની મુખ્ય જવાબદારી છે સાફ સફાઈની અને અંદરની ગંદકી ના થાય તેની। લાખો રૂપિયાની રોજની આવક છે અને એને સહી જગ્યાએ વાપરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર તરફ જતા હોય એવું દેખાઈ રહેલું છે। વારંવાર દર વર્ષે ગંદકી થાય, વરસાદ પડે, ગંધાય। આ વિસ્તારના લોકો, આ વિસ્તારના પ્રતિનિધિ જ્યારે વાત ઉપાડે ત્યારે એ સાફ સફાઈ કરે છે। આપના માધ્યમથી આજે એપીએમસીના ચેરમેનને, સભાસદોને કે માર્કેટના વેપારીઓને પણ અમે કહીએ છીએ કે આવનાર સમયમાં તાકીદ અને સાફ સફાઈ નહીં થાય તો ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ, આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ, આ વિસ્તારના લોકો, આગેવાનો માર્કેટને તાળાબંધી કરશે। વારંવાર આવી ચીમકી આપવી ના પડે તો તાકીદે સાફ સફાઈ કરે એવી અમે આશા રાખીએ છીએ અને આનો કાયમી નિકાલ કરે। રિસાયકલિંગ પ્લાન જે માર્કેટિંગની ગાઈડલાઇન મુજબ આવતો હોય તે કરે એવી અમે આશા રાખીએ છીએ। નહીં તો આવનાર સમયમાં અમારે આંદોલન કરી ને માર્કેટને તાળાબંધી ના કરવી પડે એવી અમે આ તકે ચીમકી આપીએ છીએ। આખાએ જિલ્લાની આ માર્કેટ કહેવાય એવી એપીએમસી માર્કેટમાં આજની આ હાલત ખૂબ ગંભીર છે। રોગચાળો વકળાવે એવી છે, લોકોને બીમાર પાડે એવી છે અને જીવલેણ રોગોનો મૂળ સ્ત્રોત હોય તો આ એપીએમસી માર્કેટ છે એવું કહેવું જરાય અતિશયોક્તિ નથી। આ વહીવટદારો અને ચેરમેન જો ટેક્સ કે જે કંઈ ઉઘરાણી કરતા હોય તો સફાઈ આપવી, સારું સ્વાસ્થ્ય જળવાઈ રહ્યા વિસ્તારનું, એ માટે પગલાં લેવા પણ જરૂરી છે, પરંતુ એમણે આ પગલાં ન લઈને એક ગંભીર ગુનો આચર્યો છે। આના વિરુદ્ધ અમે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરીશું અને અઠવાડિયામાં જો આનો નિકાલ નહીં આવે તો તાળાબંધી કરવાના છે, એ ચોક્કસ છે। આ પર્યાવરણીય નુકસાન છે, આ લોકોને પણ નુકસાન છે અને એની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક આ જે ગંદકી ફેલાવી રહ્યા છે એ ગંદકીને દૂર કરે, નાબૂદ કરે અને વ્યવસ્થિત
જે સરકારની ગાઈડલાઈન છે એ મુજબ આ કચરાનો નિકાલ કરે, એમાં જ સૌની ભલાઈ છે. થેન્ક યુ. જય હિન્દ, જય